કેમ છો બધા મજામાં? દોસ્તો વિડીયો પૂરો જોજો નહીતર કંઈ જ ખબર પડશે નહીં. આવા અન્ય વિડીયો જોવા જેવા કે સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિડીયો જોવા મળશે. આ બધા પ્રશ્નો પાઠ્યપુસ્તક અને ઇન્ટરનેટ પરથી લઈને આપવામાં આવશે. ચલો આપણે પ્રશ્નો અને તેના જવાબો જોઈ લઈએ. Let's go. પ્રશ્ન નંબર 1 કેળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? એ કબજિયાત, બી શરદી, સી તાવ, ડી પથરી. તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી પથરી. પ્રશ્ન નંબર 2 સૂકું નારિયેળ ખાવાથી કઈ બીમારી જળમાંથી મટે છે? તમારા ઓપ્શન છે એ એસિડિટી, બી ડાયાબિટીસ, સી માથાનો દુખાવો, ડી પથરી. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી માથાનો દુખાવો. પ્રશ્ન નંબર 3 દૂધ સાથે ગળા ખાવાથી શરીરમાં શું ઝડપથી વધે છે? એ તાકાત, બી લંબાઈ, સી ચરબી, ડી ઊંચાઈ. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ચરબી. પ્રશ્ન નંબર 4 બીટુનું જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે? તમારા ઓપ્શન છે એ કમળ, બી પથરી, સી શરીરનો દુખાવો, ડી કેન્સર. તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી કેન્સરનો રોગ. પ્રશ્ન નંબર 5 દરરોજ દાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? તમારા ઓપ્શન છે એ કબજિયાત, બી સાંધાનો દુખાવો, સી માથાનો દુખાવો, બી આપેલ તમામ. તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી સાંધાનો દુખાવો. મિત્રો હજુ સુધી વિડિયો જોતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની મારી નમ્ર વિનંતી. પ્રશ્ન નંબર 6 ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે? તમારા ઓપ્શન છે એ કબજિયાત, બી શરદી, સી ડેન્ગ્યુ, ડી ચિકનગુનિયા. તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી શરદી. પ્રશ્ન નંબર 7 વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? તમારા ઓપ્શન છે એ કેન્સર, બી કબજિયાત, સી થાઇરોઇડ, ડી ફેફસા રોગ. તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી કબજિયાત. પ્રશ્ન નંબર 8 કયા ફળને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે? તમારા ઓપ્શન છે એ કેરી, બી ચીકુ, સી પપૈયા, ડી કેળા. તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી પપૈયા. પ્રશ્ન નંબર 10 ગોળને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે? એ કેન્સર, બી પથરી, સી સુગર, ડી શરદી ઉધરસ. તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉધરસ.